ડિઝાસ્ટર. બરાબર? શું કહેવાય? ડિઝાસ્ટર. કુદરતી પણ હોય અને માનવ સર્જિત પણ હોય. હવે કુદરતી આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓ આવે કોઈ કહેશે? વેરી ગુડ. પૂર છે, ભૂકંપ છે, એ બધી કેવી આપત્તિઓ કહેવાય? કુદરતી. બીજું કોઈ કહેશે? કુદરતી આપત્તિઓમાં શું આવે? ગ્રીષ્મ. દુષ્કાળ. વેરી ગુડ. સુનામી. વેરી ગુડ. બહુ સરસ. ઓકે. હવે માનવ સર્જિત આપત્તિઓ. માનવ સર્જિત આપત્તિઓમાં કઈ કઈ આપત્તિઓ આવે? કોણ કહેશે? ઝડપથી. હા બેટા. એક્સિડન્ટ થવો. વેરી ગુડ. પછી ચપ્પુથી મારવું. ઓકે. પછી આગ અને જ્વાળામુખી. આગ છે ને જો શોર્ટ સર્કિટ થી લાગી હોય, પેટ્રોલ કે એના પરથી લાગી હોય તો એ માનવ સર્જિત કહેવાય. જે જંગલમાં દાવાનળથી આગ એ જે લાગે એ કુદરતી કહેવાય. પછી બીજું કોઈ માનવ સર્જિતમાં? બહુ સરસ. ચલો મુખ્યત્વે હવે ફરીથી બોલજો બધા. મુખ્યત્વે કઈ કઈ આપત્તિઓ કેટલા પ્રકારની હોય? પાછળ ઊભી થઈ જા. કન્ટિન્યુ છે અને કુદરતી. બરાબર? બે પ્રકારની આપત્તિઓ હોય છે. આપણે કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ લાલ કલરનું બસ અને ટેમ્પો લઈને આવતા જોયા છે બધાએ? એ બસની ઉપર એ ટેમ્પાની ઉપર સીડી હોય છે લાંબી, પછી જાડી મોટી પાઇપ હોય છે. જોઈ છે બધાએ? એક વર્ષ આપણી સ્કૂલમાં ફાયર સેફટી વાળા આવ્યા હતા ને એ લોકોએ આખું આગનું નિદર્શન કરીને એને કેવી રીતે ઓલવવાની એનું નિદર્શન કર્યું હતું. રાઈટ? યાદ છે બધાને? એ થઈ મોટી આગ લાગી હોય, ઓલમોસ્ટ બધું જ સળગી ગયું હોય, જે આપણે પોતે જઈને ઓલવી ના શકીએ એવી આગ લાગી હોય ત્યારે આપણે ફાયર બ્રિગેડનો આપણે સંપર્ક સાધીએ. બરાબર? પણ સમજો કે ક્લાસની અંદર કોઈ જગ્યા ઉપર શોર્ટ સર્કિટ થયો છે, આગ લાગી છે, કાં તો કોઈ પણ દિવાસળી કે એનાથી કે કશાનાથી પણ આગ નાની લાગી છે અને તમને દેખાય છે કે આ આગ લાગી છે. આપણી સ્કૂલમાં બધી જગ્યાએ અલગ જગ્યાએ આવા સિલિન્ડર મૂક્યા છે રેડ કલરના. જોયા છે? કોઈને ક્યારે કોઈ પ્રશ્ન થયો કે મેડમ આ શું છે અને કેમ છે? કોઈએ પૂછ્યું મેડમને? પૂછ્યું? આને કહેવાય ફાયર એક્સટિંગ્યુશર. શું કહેવાય? અગ્નિશામક સિલિન્ડર. શું કહેવાય આને? હા. આની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભર્યો હોય છે. શું ભર્યો હોય છે? આગને વધારે વખરવા માટે ઓક્સિજન જોઈએ. હવે ઓક્સિજનનો દુશ્મન કોણ? કાર્બન ડાયોક્સાઇડ. એટલે આગને હવા મળતી ઓક્સિજન મળતો બંધ થઈ જાય એટલે આગ ઓલવાઈ જાય. તો આજે આપણે એ આગ કોઈ જગ્યાએ લાગી હોય તો આપણે આને કેવી રીતે યુઝ કરવાનો એ આપણે જોઈશું. બરાબર? સિલિન્ડર આપણે ઠેર ઠેર લાગે છે.